રામ રામ ને જય વડોદરા ફેમિલી, કેમ છો? મજામાં? તો મસ્ત મજાની ફ્રેશ એકદમ નવી સવાર થઈ ગઈ છે. ત્યારે એને દુર્ગા નથી એની તૈયારીમાં છે, પણ બધું મસ્ત વાતાવરણ શાંત એકદમ. અમારે જો માલની દોબેણનું કામ ચાલુ છે એ બધું ને આ જો જાગી ગયો છે. એ જો કાગળિયા તોડવા માંડ્યો છે અત્યારમાં, અને આપણે ગાડી તૈયાર કરી લીધી છે. આપણે જવાનું છે ડેરી એના માટેની. ના બાજુ જો રોટલી બંધાય છે ને લોટલી થાય છે. આ બાજુ જો સાખરના ડબલા ભરે છે, માલવાળાના ડબ્બા ભરે છે. આખો દિવસ ચા પાણીમાં જોઈ સાખરના ડબલા ભરે છે. અને આ બાજુ મારે જો હજી રાયણી સૂતા છે, એને બધાની નીંદર બહુ આવે, અને એક હજી ધાબે સૂતો છે. ચાલો આપણે જાવ છું ડેરીએ જવા નીકળ્યો. ડેરીએ જઈને આપણે મળશું. તો જો આપણે આવી ગયા ડેરીએ, અને જો સુરત જ આપણે ડેરીએ પૂગ્યા થયા, ઉગી ગયા. કીધું છે ને પહેલાં તમને આપણે હતી ડેરીએ સુરત દાદા ઉગી ગયા એનું, ને પછી બધું આપણું બધું ગોઠવવાનું હજી બાકી જ છે. પણ પહેલાં કીધું છે ને બહાર સુરત દાદા બતાવી દેવા છે તમને, એટલે આપણે ડેરીએ પોગી ગયા. ને જો સુરત દાદાનો તડકો જો આપણી ઉપર પડવા મળ્યો. સોનાનો જો પાછળ તમને દેખાય, સોનાનો સૂરજ ઉગી ગયો. સોનાની તડકી આપણે અહીંયા પાછળ આવી ગઈ. આમાં આપણે તારા હમણાં ગ્રાહક નહીં આવી જાય, આપણે બધું કમ્પ્લીટ કરી લઈએ. કમ્પ્લીટ કરીને દૂધ ભરવાની તૈયારી તો રાખવી પડશે, કારણ કે હમણાં ગ્રાહકનો ટાઈમ થઈ જાય એટલે એ તો આવવાના છે જ. તો આપણે બધું તૈયાર કરી લેવી. તૈયાર કરીને પછી છે ને હવે ઘરે જઈને મળશું, કારણ કે આપણે છે ને અહીં બ્લોગ તો નહીં ઉતારાય આવે, કારણ કે આપણે ગ્રાહકનું દૂધ ભરવું કે પછી એમાં બ્લોગ ઉતારવા મોબાઈલમાં બધું થાય ના, એટલે આપણે કીધું હવે છે ને પહેલાં અત્યારે લગીનું રાખવી. પછી તો હજી એકવાર સુરત દાદા મસ્ત 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 મજાના આવી રીતના કંઈક છે. અત્યારમાં સોનાનો સૂરજ ઉગી ગયો છે અત્યારે નહીં, અને હવે આપણે પછી આગળ મળ્યા. ચાલો તો જો અત્યારે આવી ગયા છીએ મકાન, અને આજ આપણે કુટીકામ ચાલુ છે. કુટીકામ આજે કારીગરો આવી ગયા છે. ચાલો તમને બતાવું છું. અહીંયા તારા રૂમમાં ચાલુ છે કામ મારવાનું, બાકી અત્યારે મારે છે અત્યારે. બીજી અહીંયા આગળના રૂમમાં મારે છે, જે આપણે ત્યાં જ આવી ત્યાં જોવી. જો અહીંયા बढ़िया है, तो मीडियम है। सारा जो बड़ी करता है क्या તમને ખબર હોય તમે જાતા હો. તો આવી રીતે ફૂટી ગઈ મારે. તો હજી પહેલો હાથ લાગે, બીજો હાથ બાકી ગયેલી. પોટી બનાવવાની છે, મિશ્રણ કરે. જેમાં આપણે કેમ પહેલાં સૂનો બનાવતા પાણી પલાળી, હવે તો આધુનિક યુગ આવી એટલે મશીનથી બનાવે છે. વલણ હાલતું એવું છે ને, વલણ હાલતું એવું લાગે છે. બનાવે છે એર મારે છે. પાવડો નકરો હોય ને તો એર મારે એર હોય મિક્સ થઈ જાય. તો આવી રીતે કામકાજ કુટુંબનું ચાલુ છે. આપણે ઘણા દિવસથી ચાલુ, પણ આપણે બતાવતા નહોતા. આજે બતાવ્યું તમને કુટુંબનું કામકાજ મારે કેટલા પીવું કઈ રીતે કરે છે બધું. ચાલો પછી આગળ પાછા ઢોર પાવ વિપડા છે બધા અમે. હાલો પાલો નથી, પાલો છે કાંઈ કાંઈ પાલો થોડો કહેવાય એને. હાલો હું આવું સાસ. હાલો હા જાવું. હાલો તમારે હારે આપણે બધા જાવી છે ઢોર પાવા અત્યારે વાડિયા ઠેઠ જાઓ.
ઉનાળાનું કંઈ પાણી નથી આવતું ઘેરે વાડીએ પાવા જાવી. હાલો તૈણી મોર થઈ જાવ છો તો જો ઉગી ગયા છે વાડી આપણી હવેડા ભર્યા છે. હા હું ગાડર પાવા આવ્યો તમે એલા તમારા ગામમાં નથી પાણી? બહુ ખીરી પાણી છે એના ગાડર એ પીવા આવ્યા છે. એ ગામમાં પાણી નો ન ખાય બધું ફૂલ તરસ્યું થઈ ગયું માતાજી આપણે તો પીએ વાડીએ જઈને જા પાણી હાલ. હા આપણે માતાજી જો હા ને બીજા જા અહીંયા જઈશું બધી માતાજી આપણે આવી ગયું વાડીએ પાણી પીવા આપણે લઈને. પાણીનો વધારે રહે થોડોક. આ બાજુથી જો ગાડા રહેવા છે એ બાજુના ગામમાં એને અહીંયા પાણી નહીં આવતું એ પાવા આવ્યા છે અત્યારે અહીંયા અમે આવ્યા બધા થઈ ગયા ભેગા જ એ નિરાતે પીજો પાણી બહુ હે જોઈ લે છે ને ત્યાં ઉપર ચડીને આયલું જાય હે હા એમ આડા આડા હાલે નહીં ને હરખા હાલે. તમારે નથી પાણી અહીંયા તમારા ગામમાં હવેડામાં? અમારા ગામમાં તો હવેડા જ નથી ભરાતા. ભાઈ ભાઈ હમણાં 1.5 મહિનો અખંડ મોજ જ કરવાની સાને તો એ પડી ગયું. હવે વેકેશનમાં આવી જ મોજ કરશે આની. માપે નાખ બસ. ભેગું તમારું મળ્યા છે હવે તમે નાય લેતા ને હારી ક્યાંક તો મારો એક ડૂબકી હાલો બીજું હું હાલો મારતા જાય બસ એ હવે બસ કરો હવે. ગાડર વાળા ગાડર આ બાજુ ને ઢોર વાળા અમે આમ વ્યા જઈએ થઈ ગયા હતા ભેગા વ્યા જવી ને ગાડર વાળા આમ વ્યા જઈને ગામમાં ગાયું ને પાય ને બધા હેલા જાય છે ઘેરે. અમે રસ્તામાં છે અડધે પહોંચી ગયા છે પાય નીકળી ગયા છે જો ઢોર ગાયો હેલી હોય છે અમારી પાછળ બધી ગાયો હેલી આવશે ને મોર છે ને આપણે થઈ ગયા મોર કારણ કે હમણાં જાવું એટલે આપણે ચોરથી તો બાંધવાના થાય એટલે કીધું આપણે મોર થઈ જાય થોડા ગાયો બધી હેલી આવે જો ધાર્મિક ભાઈ હેલાવે છે ગાય ગયેલા છે રસ્તામાં છે ને પવન શેકી બહુ મોટી જબરી આવે છે મારે અહીં વાડીએ જતા રસ્તામાં આવે છે પવન શેકી જો બહુ જબરી છે હો એક નહીં પણ ઘણી છે આમાં. અત્યારે હુક્કું જમીન થઈ ગઈ બધી કઈ છે નહીં ગાય બધી હેલી આવે છે આપણી વાહે આપણે મોર હેલા જઈએ છીએ બધાને પાણી પાઈ લીધા નીરાતે અને ઘરે જાય સીધા દોવાના થાય આપણે કારણ કે ટાઈમે થઈ ગયો દોવાનો તો ઘરે જઈને સીધી ગાયોને દોવાની છે બાંધીને દોઈને પછી આગળ પાછા મળશું. હાલો અત્યારે અમે ને ધીમે ધીમે હાંકે જાય બાપો અચ્છા ગોવાળી અમારા હારે હેલાવે છે મોર ને આમ જો ગાયું પાય ને હેલાવે છે બધાય. હા આકલા પડકારા કરતા આવે જો પાણી પાય ને ઘેર ભેગા નહીં ગાયું હેલી આવે છે. તો બધા જો અમે ગયા હતા ગાયું પાવા ને હેલાવીશ બધા જાવીશ ઘરે. હવે કેમ માહિર નથી દેખાતો? હા હવે દેખાણો. પુટ્ટી કામનું શેકિંગ આવી ગયું છે અત્યારે. પુટ્ટી કામનું શું શેકિંગમાં કર્યું? બંગા આવે છે હજી આમાં તો હે સા બાકી છે અમે નથી પીને બાકી છે. કપાસ સમજો સવારે આપણે ઓસરી નહોતી લીધી અત્યારે ઓસરી થઈ ગઈ. આ રૂમમાં લઈ અહીંયા નહોતું આ રૂમમાં થઈ ગઈ ચાલુ હતું બધું આમાં થઈ ગઈ રેડી બધી કબાટમાં બધી થઈ ગઈ આમાં. રૂમ બધા કમ્પ્લીટ થઈ ગયા છે
ઓસરી કમ્પ્લીટ થઈ ગયા. એક હાથ લાગી ગયો બધી, એક હાથ બાકી છે હજી. આ રૂમમાં થઈ ગયું કબાટ રેડી થતો થવાય આપણે બતાવ્યું ત્યારે અત્યારે જો થઈ ગયો છે. આ રૂમ એ કમ્પ્લેટ, ચારે રૂમ કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ બધા ચેકિંગમાં આવી ગયા, ચેકિંગ કરવા અત્યારે કેટલે કામ પૂગ્યું ને એનું. દેવ્યા પાણી લઈને શું આવ્યા? પીવા ને હુવા. માહિરભાઈ હુઈ ગયા. હારું બેન જો અમારે હારો તાર હું નથી કેમ નથું? માહિરભાઈ હુઈ ગયા જો. હા કેમ બાંધવા મીડો? નથું વા દેવી? હે હે દેવ્યા નથું વા દેવી દીદી કેમ? બસ હવે કે એને ગરમી બહુ થાય છે એટલે જો કા બહુ ગરમી થાય ને તને, એને બહુ ગરમી. તને ન થાય, તને ટાઈટ વાઈશ, બહુ ટાઈટ હોય ને? હે ટાઈટ બહુ હોય ને તને હજી? હા ટાઈટ બહુ હોય અમારા જો આખો કેમ ક્યાં ભલે ના હાલે. આપણે ક્યાં જવું શાકવા અહીંયા? આપણે ક્યાં આખું એને રાત ઉજાગરા કરવા આપણે. તો હમણાં શું કહેતો હતો બધે જીસીબી તો શું કહેતો હતો? જીસીબી કાઢતા હોય તો હું કામ કહેશો જીસીબી હાલે? એવું કહેતો તો વિમાન આમ જાય હેલિકોપ્ટર હેલિકોપ્ટર કેમ હેલિકોપ્ટર ને ક્યાં છે હેલિકોપ્ટર? ગાંડો હાવ. હવે બધે સુઈ જવું છે ને આપણે? તમે બધા આવજો, સુઈ જવાના છે હવે. હાલો ટાટા કહી ગયો બધાય. ટાટા બાય બાય સી યુ આવજો આવતીકાલે મળશું. મળશું. ત્યાં સુધી